સોમનાથના રાખેજ ગામે ગોઝારો અકસ્માત થયો છે। બેકાબુ ડમ્પરે પલટી જતા અનેક લોકોને અડફેટે લીધા। ડમ્પર પલટી જતા બે નિર્દોષ લોકોના ઘટના સ્થળે મોત થયા છે। અકસ્માતની ઘટનાના ચોંકાવનારા સીસીટીવી સામે આવ્યા છે, જ્યાં આ ગોઝારો અકસ્માત થયો ને જેમાં બે લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે। ડમ્પર પલટી જતા આ દુર્ઘટના ઘટી હતી। બેકાબુ ડમ્પરે અનેક વાહનોને અડફેટે લીધા હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ છે તે સામે આવી રહ્યા છે। ગીર સોમનાથ જિલ્લાના રાખેજ ગામની આ ઘટના કે જ્યાં ડમ્પર બેકાબુ થયું અને ડમ્પરે પલટી મારતા અનેક લોકો ઇજાગ્રસ્ત થયા અને બે લોકોના મોત થયા હોવાના સમાચાર છે તે મળી રહ્યા છે। બીજી પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના સામે આવી છે રાખેજ ગામની કે જ્યાં ગોઝારો અકસ્માત થયો। શહેરમાં બેફામ બને દોડતા ડમ્પર ચાલકો અને હવે વધુ એક આ અકસ્માતની ઘટના છે તે સામે આવી છે। ડમ્પર પલટી જવાને કારણે આ ઘટના ઘટી છે, જેમાં બે નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે। અકસ્માતની ઘટનાના આ ચોંકાવનારા સીસીટીવી ફૂટેજ આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો। ગીર સોમનાથ જિલ્લાના રાખેજ ગામે આ ગોઝારો અકસ્માત થયો છે। બેકાબુ ડમ્પર પલટી જવાને કારણે આ ઘટના ઘટી અને આ ડમ્પરે અનેક લોકોને અડફેટે લીધા। અનેક વાહન ચાલકો અડફેટે આવ્યા। ડમ્પર પલટી જતા બે લોકોના મોત થયા છે। જ્યાં સુધીમાં બધાને જાણ થઈ ઓવર સ્પીડની અંદરમાં ગાડી આવતી હતી ડમ્પર, અને કંપનીનું અંબુજા કંપનીનું ડમ્પર છે અદાણીનું, ઓવર સ્પીડની અંદર આવતું હતું અને એને આવીને સીધું ત્યાંથી પલટી ગયું છે। આ બંને માણસોએ ક્યારેય એની જિંદગીની અંદરમાં પણ મોટરસાયકલ પણ હલાવી નથી। એક ભાઈ વાડીએથી અહીંયા આવતા હતા રોડ ઉપર, એક ભાઈ બીજા જગ્યાએથી ગામમાં જતા હતા। અત્યારે ટોટલ 5 માણસોની માહિતી મળે છે, તો ટોટલ 6 માણસની અને 2 ડેડ બોડી છે। ટોટલ 4 ટુ વ્હીલ છે, એક ટ્રેક્ટરને નુકસાન થયું છે। જો બદનસીબે ટ્રેક્ટર ના હોત તો આગળ કેટલા લોકોનો ભોગ લે એ નક્કી ન થઈ શકે। હસમુખ યુવાન છોકરો અત્યારે અહીંયા અમારો જીવ ખોવાઈ ગયો। અત્યારે અમને બોલતા પણ એનું નામ સુભાષ અહીંયા અમારાથી બોલાતું નથી, કારણ કે એનું નામ યાદ આવે છે તો અમારો ગળે ડૂબું કરાઈ જાય। એટલે આ પોઝિશનમાં પ્રશાસનને અમે ખાલી બીજું કઈ નથી કરવું, પણ આના વિરુદ્ધમાં કંઈક એક્શન લે। હવે હદ થઈ છે, કારણ કે હવે પછીના જે દિવસો આવશે ને, પ્રશાસનને અહીંયા જે પબ્લિક ઉઠી છે એનો તમે આક્રોશ જોવો છો। હવે પછી જો કોઈ પણ જાતનો આમાં કંઈ પણ એક્શન લેવામાં નહીં આવે જે અમને ટૂંકમાં સંતોષકારક રીતે, તો અહીંયાની જે પબ્લિક છે એ જે કંઈ એક્શન લેશે ને એનો જવાબદાર પ્રશાસન રહેશે। કારણ કે નથી ગયો સુભાષ એના બાપનો દીકરો નથી ગયો, અમારા બધાનો દીકરો છે। આ બે ગામ વતી બધા બે ગામનો દીકરો છે। એની સાથે અમારા એક રબારીભાઈ છે। એ આ લોકોનું શું કરવાનું? અમારા ગામના આતંકવાદી એક ભાઈ ટુ વ્હીલ વાળાને ઉપાડ્યો, ઇકો વાળાએ એને ઉપાડ્યો એટલે 50 ફૂટ સીધો ચેટો ઘા કર્યો। એટલી બધી ઇકો ગાડી સ્પીડમાં હતી એટલે એને 108 બોલાવી। 108 બોલાવીને એને અમે બધાએ 108માં ઉપાડીને નીકળ્યો, હોસ્પિટલ લઈ ગયા। એ હોસ્પિટલે એને રવાના કર્યા। હોસ્પિટલ રવાના કર્યા તો આમથી એક ટ્રેક્ટર વહી આવતું, ટ્રેક્ટર એની સાઈડમાં વહી આવતું હતું અને પાછળથી અંબુજાની ટીસી એટલું બધું સ્પીડમાં આવતું હતું કે કલ્પના ન થાય। એને સીધું અંબુજાના ટીસી ટ્રેક્ટરમાં ભટકાવ્યું અને મારા ગામના 2-3 જણા મારા ગામના ફાટકથી અંદર 15 ફૂટ રોડથી નીચે ઉભા હતા। ગીર સોમનાથના રાખેજ ગામે અકસ્માત પછી લોકોમાં ભારે રોષ ફેલાયો છે। રાખેજ ગામના લોકોએ રસ્તા પર ચક્કાજામ કરી વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। બેકાબુ ડમ્પરે લોકોને અડફેટે લેતા બે લોકોના મોત થયા હતા ને જેને કારણે હવે આ ગ્રામજનો વિરોધ કરી રહ્યા છે અને હવે ન્યાયની માંગ કરવામાં આવી છે। પરિવારજનોએ ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરી દીધો છે। ગીર સોમનાથના રાખેજ ગામે જે અકસ્માત સીસીટીવી આપ ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો અને જેમાં બે નિર્દોષ વ્યક્તિઓના મોત થયા છે અને ત્યારબાદ હવે ગ્રામજનોમાં ભારે રોષની લાગણી વ્યાપી છે ને જેને જ કારણે આ વિરોધ છે લોકો એકઠા થઈને કરી રહ્યા છે અને ન્યાયની માંગણી કરવામાં આવી રહી છે, કારણ કે શહેરમાં દોડતા બેફામ ડમ્પર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ છે તે થઈ રહી છે અને આ બેકાબુ ડમ્પર ચાલકોને કારણે અનેક વખત આવા અકસ્માતની ઘટના ઘટે છે। ફરી એક વખત આવો જ અકસ્માત થયો છે રાખેજ ગામે ને જેમાં બે લોકોના મોત થયા। રાખેજ ગામના લોકોએ રસ્તા પર હાલ તો ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો છે।
સંવાદદાતા રોહિત ફોન લાઈન પર જોડાયા છે. રોહિત, ગીર સોમનાથના રાખેજ ગામે અકસ્માત પછી લોકોમાં રોષ વ્યાપ્યો છે, શું વિગતો? એ ચોક્કસથી જે ગઈકાલે જે રાખેજ ગામ ખાતે જે અકસ્માત થયો હતો ને તેની અંદર જે અકસ્માતને જોનારા જે લોકો હતા તેની ઉપર ટ્રક સીધે સીધો હાઈ સ્પીડમાં આવી અને પલટી ગયો હતો. ત્યારે તે લોકોની જે પીએમમાં ડેડ બોડી મોકલી હતી, આજે તે લોકોની ડેડ બોડી પીએમમાંથી આવ્યા બાદ ગામ લોકો રસ્તા ઉપર ડેડ બોડી લઈને બેસી ગયા છે. રાખેજ ગામે રસ્તો છે તે ચક્કાજામ કર્યો છે. ખાસ તો કોડીનાર સૂત્રાપાડા રોડ છે તે સંપૂર્ણ બ્લોક કરવામાં આવ્યો છે. ગામ લોકોની માંગ છે કે જે હેવી ટ્રકો જે રોડ ઉપરથી જે પસાર થઈ રહ્યા છે જે ખાનગી કંપનીના, તે તાત્કાલિક બંધ કરવામાં આવે. તેની સાથોસાથ જે આ લોકોના પરિવારજનો છે તેને પણ વળતર શુલ્ક કરવામાં આવે તેવી માંગ ખાસ કરીને જે સ્થાનિકો છે તેના દ્વારા કરવામાં આવી રહી છે. વારંવાર આ રસ્તા ઉપર છે અકસ્માતના બનાવો છે તે બની રહ્યા છે. બિલકુલ રોહિત, જાણકારી બદલ આપનો આભાર.